આપણો ભારત દેશ આઝાદ થયો અને 78 વર્ષ થવા આવ્યા અને આ 78 વર્ષ સુધી તમે અને મેં કોઈકને વોટ આલ્યો છે। આ 78 વર્ષ સુધી વોટ આલવા છતાં આ ભારતનો આદિવાસી, આ ભારતનો મૂળ બીજ, આ ભારતનો મૂળ માલિક એ દિવસે દિવસે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ। આ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે, સમાજને, અસ્તિત્વને, લડાઈ માટે, સમાજના હક અધિકારોને બચાવવા માટે અને જે નથી મળ્યું તેને લેવા માટે આજે આપણે આ ભારત આદિવાસી પાર્ટીનું નામાંકન અને એનું નવેસરથી નવો જુમલો જગાડવો પડ્યો। 78 વર્ષ થયો તેમ છતાં આજે ઇતિહાસમાં આપણે આદિવાસીઓનો ઇતિહાસ બનાવવામાં નથી આવતો। જલિયાવાલા કાંડ બનાવવામાં આવે, બીજા ઇતિહાસ બનાવવામાં આવે અને આપણો માનગઢનો ઇતિહાસ થોડાક વર્ષથી બનાવવામાં આવે। એ બી આપણે જાગૃત થઈ ગયા પછી તો પૂછવા માંગુ હું આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને કે ભાઈ 78 વર્ષ સુધી તમે અમારો ઇતિહાસ કેમ ઉજાગર નહીં કર્યો? સૌથી પહેલી વાત કે આપણા માલિકાના અધિકાર, જળ જંગલના અધિકાર બંધારણની અંદર મળેલા અનુસૂચિ 5, પેસા એક્ટ, રૂઢિગત ગ્રામ સભાનો પાવર, આ બધું હજી કેમ લાગુ નહીં પડ્યો? એનો જવાબ લેવા માટે આપણે ભારત આદિવાસી પાર્ટીને ઊભી કરી છે। તમે કર્યો